રશિયાનો યુક્રેન પર પ્રચંડ મિસાઇલ હુમલો, 29ના મોત, બાળકોની હોસ્પિટલ ખંડેર બની. એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયાના પ્રમુખ સાથે મંત્રણા કરી રહ્યા છે, ત્યારે રશિયાએ મિસાઇલ દ્વારા યુક્રેનના પાટનગર કીવ ઉપર પ્રચંડ મિસાઇલ હુમલા કરી રહ્યું છે. આ હુમલાને લીધે ઓછામાં ઓછા 29ના મૃત્યુ થયા છે અને અહીંની બાળકોની હોસ્પિટલ ખંડેર બની ગઈ છે. પ્રમુખ ઝેલેન્સ્કી વોશિંગ્ટનમાં મળનારી નાટો શિખર પરિષદમાં હાજરી આપવા માટે આજે અહીંથી નીકળ્યા છે, પરંતુ તે પહેલા પોલેન્ડના પાટનગર વોર્સોની મુલાકાતે પહોંચી ગયા છે. ઝેલેન્સ્કી નાટો મંત્રણામાં ભાગ લેવા જતા રશિયા ગિરનાયું છે. બરોબર તે જ સમયે જ કીવના મધ્ય ભાગમાંથી ધુમાડાના ગોટા ઉડતા પત્રકારોએ નજરોનજર જોયા હતા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન આતંકીઓએ ફરી એક વખત યુક્રેન પર વ્યાપક મિસાઇલ હુમલા કર્યા છે. તેમાં તેણે કીવ, નિપ્રો, ક્રિવી રીગ, સ્લોબિયાન્સ્ક, ક્રેમાટોર્સ્ક શહેરોને નિશાન બનાવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર કરેલા પોસ્ટમાં ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે આ હુમલાથી ખંડેર બનેલી ઇમારતોના મલબા નીચે હજી કેટલાય નાગરિકો દબાયા છે. તેની માહિતી તો તે મલબા દૂર કરાયા પછી જ મળી શકશે. કીવીની સૌથી મોટી બાળકોની હોસ્પિટલ આ મિસાઇલ હુમલાનો ભોગ બની રહી છે. મિસાઇલ હુમલાનો સૌથી મોટો ભોગ બન્યું છે. તેમાં બાળકોની એક હોસ્પિટલ પણ ખંડેર બની ગઈ છે. વાસ્તવમાં આ મિસાઇલ હુમલાઓમાં કુલ કેટલા લોકો માર્યા ગયા છે તેની હજી સુધી કોઈ માહિતી જ નથી. જે 20ના મૃત્યુ નોંધાયા છે તે તો માત્ર પ્રાથમિક માહિતી જ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.